Hello students, how are you all? Today's my topic is GPS and GPRS. This one is the second last topic of this unit. Okay, so let's start with GPS, how GPS works and what are the component of GPS that I am going to cover in this session. Okay, so that is GPS. Full form of GPS is Global Positioning System. It was developed by United States Defense Department of Defense. Okay, it is generally used by civilians to navigate the system, એટલે કોઈપણ સિસ્ટમમાંથી ઓપન થવા માટે, એટલે કોઈપણ સિસ્ટમમાં જાણવા માટે આપણે જીપીએસનો યુઝ કરીએ છીએ. જીપીએસ યુઝિસ 24 to 32 સેટેલાઇટ્સ, મીડિયમ અર્થ સેટેલાઇટ્સ that transmit microwave signals. ઓકે, માઇક્રોવેવ સિગ્નલ ઉપર વર્ક કરે છે અને સેટેલાઇટ 24 to 32 એના વચ્ચેના કોઈપણ સેટેલાઇટનો યુઝ કરી અને એ કોઈપણ એક નેવિગેશન સિસ્ટમનો એ યુઝ કરી શકે છે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ધીસ સિગ્નલ્સ દેટ મીન્સ કે માઇક્રોવેવ સિગ્નલ્સ ઇનેબલ્સ જીપીએસ રિસીવર્સ ટુ ડિટરમાઇન ધેર કરંટ લોકેશન, ટાઈમ એન્ડ વેલ્યુસિટી. જીપીએસ સિસ્ટમ તમે મોબાઈલમાં યુઝ કરો જ છો અને એ જીપીએસ સિસ્ટમથી તમે કયા ટાઈમ પર જે લોકેશન તમારું રિસીવરનું છે એ લોકેશનને એ ટ્રેસ કરે છે અને એ લોકેશનનું જે વેલ્યુ છે, લોકેશન ઉપરથી, તમારી કરંટ લોકેશન ઉપરથી તમે જે નેક્સ્ટ લોકેશન, ડેસ્ટિનેશન લોકેશન ફાઇન્ડ કરો છો એ લોકેશન કેટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ થશો અને કેટલા ડિસ્ટન્સ ઉપર એ છે, આ બધી વસ્તુ એ ફાઇન્ડ કરે છે અને તમને નેવિગેટ કરે છે ક્યાંથી કયા ટ્રેક ઉપર જવા માટે. ઓકે, દેન જીપીએસ સેટેલાઇટ્સ આર મેન્ટેન્ડ બાય યુનાઇટેડ સ્ટેટ એરફોર્સ, કારણ કે એ ડિફેન્સે જ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે જ એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, તો એને મેન્ટેન પણ એ સ્ટેટ એરફોર્સ, યુએસ એરફોર્સ જ કરે છે. Okay, now next one, basics of GPS. GPS uses triangulation method which is the key idea. Basic method જે જીપીએસમાં લોકેશન ટ્રેસ કરવા માટે થાય છે એ ટ્રાયંગ્યુલેશન મેથડ. It makes use of satellite in space as reference point for location here on earth by very accurately measuring our distance from at least 3 satellites as we triangulate our position anywhere on the earth. જેવું તમે રિસીવર જીપીએસ ઉપરથી કાંઈ જીપીએસ ઓન કરો છો રિસીવરમાં, એટલે રિસીવર જે છે એ એની નજીકના 3 સેટેલાઇટ જે એ રિસીવરની લોકેશનમાં અરાઉન્ડમાં 3 સેટેલાઇટ જે છે એ સેટેલાઇટને એ ટ્રેસ કરે છે અને એ સેટેલાઇટ્સ જે છે એ સેટેલાઇટ્સ અહીંયા તમને આપ્યું છે, પહેલું સેટેલાઇટ, આ બીજું સેટેલાઇટ અને ત્રીજું સેટેલાઇટ. એ ત્રણ સેટેલાઇટ લાઇન ઓફ સાઇટમાં એક જ લાઇનમાં આવતા હોય માઇક્રોવેવ સિગ્નલ્સના, એ સિગ્નલ્સને એ ટ્રેસ કરે છે અને એનું જે સેન્ટર પોઈન્ટ જે છે એ સેન્ટર પોઈન્ટ એટલે કે ઇન્ટરસેક્શન ઓફ ધીસ 3 સેટેલાઇટ્સ, એ સેટેલાઇટને આપણે એલ્યુમેનિક કહેવાય છે, એ એલ્યુમેનિક ઉપરથી લોકેશન છે એ ટ્રેસ કરે છે. ઓકે, અને એ આખી મેથડ જે છે એ ટ્રાયંગ્યુલેશન મેથડ કહેવાય છે. જીપીએસ યુઝ્યુઅલી યુઝ 4 લાઇન ઓફ સાઇટ સેટેલાઇટ્સ એઝ સોન હિયર. 3 સેટેલાઇટ છે, એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે આ પોઈન્ટ. જીપીએસ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ 4 intersection of all 3 satellites data. 3 સેટેલાઇટનો ડેટા જે ઇન્ટરસેક્ટ થાય છે એ ઇન્ટરસેક્શન ડેટા જે છે એ રિસીવરમાં એ મોકલે છે અને આ ઇન્ટરસેક્શન જે ડેટા છે એને ઇન્ટરસેક્શન જે ત્રણેયનું થાય છે એને એલ્યુમેનિક કહેવાય છે, એને એલ્યુમેનિક વેલ્યુઝ કહેવાય છે. ઓકે, દેન નેક્સ્ટ વન, that is how GPS works. GPS is made up of 3 parts. જીપીએસના બેઝિકલી 3 પાર્ટ છે: સેટેલાઇટ, ગ્રાઉન્ડ સ્ટેશન એન્ડ રિસીવર. Satellite acts like the star in constellations, that is group of the same characteristics satellites, characteristic star, અને એ સ્ટારનું એક આખું શેપ બને છે, તો આપણે એને નક્ષત્ર જે કહીએ છીએ એ કોન્સ્ટલેશન. વી નો વેર દે આર સપોઝ ટુ બી એટ એની ગીવન ટાઈમ, અને એ સેટેલાઇટ છે એ તમને કોઈ એક
પર્ટિક્યુલર ટાઈમ ઉપર એ લોકેશન અને એ ડિવાઇસ ક્યાં છે આપણને બતાવશે. ધ ગ્રાઉન્ડ સ્ટેશન યુઝ રડાર ટુ મેક શ્યોર દે આર એકચ્યુઅલી વેર વી થિંક દે આર. ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર એટલે સેટેલાઇટ જે છે એને સિગ્નલને કેચ કોણ કરશે ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર, અર્થ ઉપર? રડાર થ્રુ એ ગ્રાઉન્ડ સ્ટેશન જે છે એ સેટેલાઇટના સિગ્નલને કેચ કરશે અને એ રિસીવરને પહોંચાડશે. A receiver like you might find in your phone or in your parent car is constantly listening for a signal from this satellite. એટલે જે સેટેલાઇટથી જે સિગ્નલ આવશે કરન્ટલી તો કોન્સ્ટન્ટલી રિસીવર સુધી પહોંચશે અને એમાં તમને એ સાઉન્ડ હોય છે, નેવિગેશન આપે છે ને નેવિગેશન સાઉન્ડ તમે ઓન કરો એટલે તમને એ આખો રૂટ બતાવશે. ધ રિસીવર ફિગર આઉટ હાઉ ફાર અવે ધે આર ફ્રોમ સમ ઓફ ધેમ. અને તમને ખબર પડશે કે તમે કેટલા ડિસ્ટન્સ, તમારું ડેસ્ટિનેશનથી તમે કેટલા ડિસ્ટન્સ ઉપર છો અને કેટલા ડ્યુરેશનમાં તમે ત્યાં પહોંચી શકશો. એ બે વસ્તુ છે એ તમને કોન્સ્ટન્ટલી નેવિગેટ કરશે. ઓકે, તો ધીસ હાઉ જીપીએસ વર્ક્સ. ધીસ વન ઇઝ હોલ વર્ક. આ તમે રિસીવર ઓન કર્યું છે. ઓકે, રિસીવર ઓન કરશો એટલે આ એમના હાથમાં મોબાઈલ છે ને જીપીએસ ઓન કર્યું છે, તરત એ સિગ્નલ જે છે એ સેટેલાઇટને ઓન કરશે. એના 4 સરાઉન્ડિંગના જે એલ્યુમિનેક એને ફાઇન કરવું છે. સી હિયર 4 નિયર બાય સેટેલાઇટ્સનું ઇન્ટરસેક્શન થશે ને એલ્યુમિનેક બનાવશે ને એ એલ્યુમિનેક ઇન્ફોર્મેશન અહીંયા પહોંચાડશે, એ ઇન્ફોર્મેશન આને પહોંચાડશે. ઓકે, તો એ તરત જ એ વન્સ ધ રિસીવર કેલ્ક્યુલેટ્સ ઇટ્સ ડિસ્ટન્સ ફ્રોમ 4 ઓર મોર સેટેલાઇટ, એ સેટેલાઇટનું ડિસ્ટન્સ એ તરત જ આ 4 સેટેલાઇટ કયા છે એ કેલ્ક્યુલેટ છે આ રિસીવર થ્રુ આવશે. ઇટ નો એક્ઝેક્ટલી વેર યુ આર, અને એનાથી એને ખબર પડશે કે એ ક્યાં છે. દે કેન યુઝ્યુઅલી ડિટરમાઇન વેર યુ આર વિધિન અ ફ્યુ યાર્ડ્સ ઓફ યોર એકચ્યુઅલ લોકેશન. અને એનાથી તમે તમારું એકચ્યુઅલ લોકેશન જે છે એનાથી તમે કેટલા દૂર છો એ વસ્તુ તમને બતાવશે. અને મોર હાઈટેક રિસીવર કેન ફિગર આઉટ વેર યુ આર ટુ વિધિન અ ફ્યુ ઇન્ચીસ. તમને એક નાના ફૂટનો પણ એ ડિસ્ટન્સ બતાવશે. જો એ હાઈટેક ટેકનોલોજીવાળી ફોન હશે તમારી પાસે તો એ ફૂટ ઇંચનું ડિસ્ટન્સ પણ તમને બતાવશે. અધરવાઇઝ એ તમને કિલોમીટરમાં ડિસ્ટન્સ બતાવશે. Okay, so this one is how GPS works. And then there are the component of GPS, segments of GPS. There are 3 GPS provide users with providing positioning, navigations and timing service. આ 3 સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે. એ 3 સર્વિસીસ માટે 3 સેગમેન્ટ છે: સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ એન્ડ યુઝર સેગમેન્ટ. US Air Force develops, maintain and operates this space and control segment. સ્પેસ અને કંટ્રોલ સેગમેન્ટ જે છે એ યુએસ એરફોર્સ છે એ એને મેન્ટેન કરે છે. 3 સેગમેન્ટ કઈ રીતે વર્ક કરે છે એ જોઈએ. જીપીએસ સેગમેન્ટ, સ્પેસ સેગમેન્ટ. સ્પેસ સેગમેન્ટ કન્સિસ્ટ ઓફ અ નોમિનલ કોન્સ્ટલેશન્સ ઓફ 24 ઓપરેટિંગ સેટેલાઇટ ધેટ ટ્રાન્સમિટ વન વે સિગ્નલ. ઓકે, 24 જે સેટેલાઇટ છે એનું એક આખું ગ્રુપ છે જે સેમ કેરેક્ટરિસ્ટિક્સનું છે અને એ બધાનું એક કોમન જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ એક સિગ્નલમાં એ પાસ કરે છે. ઇટ ગીવ્સ ધ કરંટ જીપીએસ સેટેલાઇટ પોઝિશન એન્ડ ટાઈમ. અત્યારની જે જીપીએસનું જે છે એ પોઝિશન અને ટાઈમ બતાવશે. ધ મેઇન ફંક્શન ઓફ ધ સ્પેસ સેગમેન્ટ આર ટુ ટ્રાન્સમિટ રેડિયો નેવિગેશન સિગ્નલ, ટુ સ્ટોર એન્ડ રીટ્રાન્સમિટ ધ નેવિગેશન મેસેજ સેન્ટ બાય ધ કંટ્રોલ સેગમેન્ટ. ઓકે, બે બેઝિક ફંક્શન શું કે છે, રેડિયો નેવિગેશન સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરશે સેટેલાઇટ સ્પેસ સેગમેન્ટ અને એને સ્ટોર કરશે અને જો જરૂર પડે તો પાછું એને રીટ્રાન્સમિટ માટેનું સિગ્નલ મળે તો એ રીટ્રાન્સમિટ પણ કરી શકે અને નેવિગેટ કરે. કઈ રીતે? તો કે તમે કોઈ ટ્રેક તમને કીધો છે ને એ ટ્રેક ઉપર તમે નથી જતા ને બીજા ટ્રેક ઉપર લેફ્ટમાં વળવાનું કીધું છે ને તમે નથી વળતા તો તરત જ એ નેવિગેટ સિસ્ટમ બદલાવી નાખે છે અને રીટ્રાન્સમિટ કરે છે કે ના હવે અહીંયાથી લેફ્ટ નહીં તો હવે અહીંયાથી સ્ટ્રેટ જવાનું પછી લેફ્ટ વળો. ઓકે, તો આ વસ્તુ જે છે એ તરત મેસેજ જે છે એ સ્પેસ સેગમેન્ટ થ્રુ મળે છે. ધીસ ટ્રાન્સમિશન આર કંટ્રોલ બાય ધ હાઈલી સ્ટેબલ ઓટોમેટિક કંટ્રોલ ઓન બોર્ડ ધ સેટેલાઇટ. દરેક સેટેલાઇટમાં ઓટોમેટિક ક્લોક હોય છે. આ ક્લોકથી આ આખું નેવિગેશન સિસ્ટમ જે છે એ
મેન્ટેન થાય છે. અને ક્લોક પોઝિશન ઉપરથી ક્લોક છે એ ક્લોક જે છે એ પોઝિશન ચેક કરે છે, અને પોઝિશનમાં તમારું રિસીવર જે પોઝિશન નથી ફોલો કરતું તો તરત એ નેવિગેટ કરશે. The GPS space segment is formed by a satellite constellation with enough satellites to ensure that the users will have at least 4 simultaneous satellites in view from any point at the earth surface at any time. ઓકે, જીપીએસ સ્પેસ સેગમેન્ટ માટે મિનિમમ એટલીસ્ટ ઓછામાં ઓછા 4 સેટેલાઇટનું ઇન્ટરસેક્શન આપણે જોયું કે એ ટ્રાયંગ્યુલેશન ઉપર વર્ક કરે છે, એટલે એ ટ્રાયંગ્યુલેશન જે 4 સેટેલાઇટનું છે એ સેટેલાઇટનું એલ્યુમિનેક જે સિગ્નલ છે એ સિગ્નલ એને રિસીવરને પહોંચાડવાનું કામ જે છે એ બેઝિકલી સ્પેસ સેગમેન્ટનું છે, અને એલ્યુમિનેક બનાવવાનું કામ પણ એ સ્પેસ સેગમેન્ટનું છે. ઓકે, દેન ધીસ વન ઇઝ ધ હોલ સ્પેસ સેગમેન્ટ. ઓકે, ઘણા બધા જો આમાં બધી ઓર્બિટ જે બતાવી છે અલગ અલગ, આ બધી ઓર્બિટ છે, અર્થની ઓર્બિટ. સી ધીસ વન ઇઝ અર્થ ઓર્બિટ. આ બધી ઓર્બિટ છે આ જે બતાવી છે, એમાં આ બધા સેટેલાઇટ્સ બધા ફરે છે. એમાંથી કોઈ પણ 4 સેટેલાઇટનું એ પોઝિશનિંગ એલ્યુમિનેક જે છે એ સ્પેસ સેગમેન્ટ છે એ નીચે કંટ્રોલ સેગમેન્ટને પહોંચાડશે. Okay, so that is the space segment. Next one is control segment. Control segment consists of the worldwide monitor and control station that maintain the satellite in their proper orbit through command maneuvers and adjust the satellite clock. જે કંટ્રોલ સેગમેન્ટ છે એ સેટેલાઇટ જે સ્પેસ સેગમેન્ટમાં ફરે છે એને કમાન્ડ અને કંટ્રોલ આપવાનું કામ, એ ઓર્બિટની આઉટ ન જતા રહે, આ બધું જે છે એ કમાન્ડ થ્રુ અને એડજસ્ટ કરવાનું, સેટેલાઇટનું ક્લોકને એડજસ્ટ કરવાનું કામ જે છે એ કંટ્રોલ સેગમેન્ટ કરે છે. એને રિસીવ કરવાના મેસેજ રિસીવ કરવાનું ને નેવિગેટ કરવાનું કામ પણ, નેવિગેશન મેસેજ જે છે ને રીટ્રાન્સમિટ કરીને પાછું રિસીવર સુધી પહોંચાડવાનું કામ પણ કંટ્રોલ સેગમેન્ટ છે. અને આ બધા કમાન્ડ જે છે એ કંટ્રોલ સેગમેન્ટ થ્રુ સ્પેસ સેગમેન્ટને મળે છે. It track the GPS satellite, upload updated navigational data and maintain health and status of the satellite constellations. શું કરે છે? જીપીએસ સેટેલાઇટ જે છે એ કંટ્રોલ સેગમેન્ટ જે છે એ જે 4 સેગમેન્ટનું એલ્યુમિનેક બન્યું છે, 4 સેટેલાઇટનું એલ્યુમિનેક બન્યું છે, એ એલ્યુમિનેકમાં તમારું જે રિસીવર જે છે, રિસીવર જો ચેન્જીસ કરે છે ટ્રેકને તો એનું નેવિગેશન જે થાય છે તો એ અપડેટ કન્ટિન્યુઅસ સ્પેસ સેગમેન્ટને આપે છે, અને એના ઉપરથી એ લોકેશન સ્ટ્રેસ કરી અને અગેઇન એનું નવું લોકેશન, નવું રૂટ છે, નવો ટ્રેક છે, નવું નેવિગેશન રૂટ છે એ પાછું કંટ્રોલ સેગમેન્ટને પહોંચાડશે, અને એ કંટ્રોલ સેગમેન્ટ ઉપરથી એ રિસીવર, એ સેગમેન્ટ ઉપરથી રિસીવરને પાછા કમાન્ડ મળશે. કંટ્રોલ સેગમેન્ટ ઇઝ અ ગ્રુપ ઓફ ગ્રુપ સ્ટેશન. ગ્રુપ ઓફ ગ્રુપ સ્ટેશન એટલે એક એરિયાના જેટલા કંટ્રોલ સ્ટેશન છે એ બધાનું એક ગ્રુપ બનાવે, અને એ ગ્રુપ છે આખું એક બધાનું સેમ કમાન્ડ મળે તો એ આખું કમાન્ડ જે છે એ સેટેલાઇટને મોકલે. કંટ્રોલ સેગમેન્ટ્સ આર મોનિટરિંગ સ્ટેશન સ્પેસ અરાઉન્ડ ગ્લોબ એન્ડ વન માસ્ટર કંટ્રોલ લોકેશન ઇન યુએસ. આખા વર્લ્ડમાં જેટલા કંટ્રોલ સેગમેન્ટ છે એ બધાનું એક કોમન એ યુએસ એરફોર્સ કમાન્ડમાં કોમન કંટ્રોલ સેગમેન્ટ છે. એ બધા કંટ્રોલ ગ્લોબ વર્લ્ડ વાઇડ કંટ્રોલ સેગમેન્ટ જે છે એ બધી ઇન્ફોર્મેશન માસ્ટરને મળશે. ઈચ સ્ટેશન સેન્ડ ઇન્ફોર્મેશન ટુ માસ્ટર કંટ્રોલ સ્ટેશન that is in US, okay, which then update and correct the navigation message to the satellite. અને એ નેવિગેશન સ્ટેશન આપશે, સેટેલાઇટને આપશે, અને એને અપડેટ પણ એ ત્યાંથી જ થશે, અને એ અપડેટ પાછા એ દરેકે દરેક વર્લ્ડ વાઇડ જે સ્ટેશન છે એને પહોંચાડશે. ધીસ વન ઇઝ ધ હોલ કંટ્રોલ સેગમેન્ટ. સી હિયર, આ કંટ્રોલ સેગમેન્ટ જે યુએસમાં છે, માસ્ટર કંટ્રોલ સેગમેન્ટ. તમે જુઓ છો કે ગ્લોબલ પોઝિશનિંગ જે આજુબાજુ એનું મેઇન ટાવર જે છે એ વસ્તુ આખું, અને બાકી બધા એના વર્ક કન્ડિશન છે, એના કમાન્ડ છે, અલગ અલગ સિસ્ટમમાંથી એને મળે છે. દેન નેક્સ્ટ વન ઇઝ યુઝર સેગમેન્ટ. યુઝર સેગમેન્ટ કન્સિસ્ટ ઓફ ધ જીપીએસ રિસીવર ઇક્વિપમેન્ટ. તમારી પાસે જે મોબાઈલ છે એ કારમાં જીપીએસ જે બતાવે છે, જીપીએસ એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટ જ આવે છે. તમે ક્યાંય ફોરેસ્ટમાં ક્યાંય જાઓ તો પણ જીપીએસ તમને કામ આવે છે. યુઝર સેગમેન્ટ રિસીવ્સ ધ સિગ્નલ ફ્રોમ ધ જીપીએસ સેટેલાઇટ એન્ડ યુઝિસ ધ ટ્રાન્સમિટેડ ઇન્ફોર્મેશન ટુ કેલ્ક્યુલેટ ધ યુઝર્સ 3-dimensional પોઝિશન એન્ડ ટાઈમ. આ બધું કેલ્ક્યુલેશન છે એ રિસીવરમાં થાય છે. ત્રણેયનું 3 ડાયમેન્શન પોઝિશન
લોકેશન અને ટાઈમ ડ્યુરેશનનું કેલ્ક્યુલેશન. સેટેલાઇટનું લોકેશન એ ટ્રેસ કરશે અને ઇન્ટુ લાઇટની સ્પીડ સાથે એ મેસેજ ત્યાં આવશે અને એની સાથે લાઇટની સ્પીડને મલ્ટિપ્લિકેશન કરી અને એ આખી એની વેલોસિટી, ટાઈમ ને લોકેશન, પોઝિશન બે વસ્તુ જે છે એ રિસીવરમાં કેલ્ક્યુલેટ થશે અને એ ડિવાઇસમાં આ આખું કેલ્ક્યુલેશન છે એ પ્રોગ્રામ છે એ સેટ કરેલો હોય છે. ઓકે, તો આ તમને ફિગર બતાવી છે. એ ફિગર જે છે એ આ ફોરેસ્ટ ડિવાઇસ છે કે જે હેન્ડ જીપીએસ ડિવાઇસ છે. આ કારની ડિવાઇસ છે ને આ એની આ પણ કારની ડિવાઇસ છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ જીપીએસ સેગમેન્ટ. ઓકે, દેન નેક્સ્ટ વન હોલ કંટ્રોલ સેગમેન્ટ કઈ રીતે થાય છે એ. જીપીએસ સેગમેન્ટ જે છે રિસીવર છે જીપીએસને મેસેજ આપે છે, એ એના પોઝિશનમાં આવે છે. આ ચારનું એલ્યુમિનેક જે બને છે, એલ્યુમિનેક છે અહીંયા આવશે અને એ એલ્યુમિનેક ઇન્ફોર્મેશન જે છે પાછી એને અહીંયાથી મોકલશે, રાઈટ, અને એ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા પાછી યુઝરને મળશે. યુઝર પહેલાં જીપીએસ કનેક્ટ કરશે એટલે એ સ્પેસ સેટનના ચારને એલ્યુમિનેક બનાવશે. એનું જે એલ્યુમિનેક જે છે એ કંટ્રોલને આવશે ને કંટ્રોલનું એલ્યુમિનેક પાછું સેટેલાઇટમાં જશે, સ્પેસ સેગમેન્ટમાં જશે ને સ્પેસ સેગમેન્ટ એ રિસીવરને મોકલશે. આ રીતે આખું જીપીએસ સિસ્ટમ જે છે એ વર્ક થશે. ઓકે, નાવ નેક્સ્ટ વન એપ્લિકેશન્સ ઓફ જીપીએસ. તમે ઘણી જગ્યાએ જીપીએસનો યુઝ થાય છે. એગ્રીકલ્ચરમાં, એવિએશન, એરોપ્લેનમાં, પ્લેનમાં, એરક્રાફ્ટમાં, એન્વાયરમેન્ટલ, તમે ફોરેસ્ટમાં ક્યાંય ગયા છો તો ત્યાં, મરીનમાં, તમે દરિયામાં ક્યાંય ગયા છો ત્યાં, રેલમાં, ટ્રેક માટે, રોડ્સ ને હાઈવે ઉપર તો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, સર્વેઇંગ અને મેપિંગમાં પણ એ જીપીએસ સિસ્ટમનો યુઝ થાય છે. Now GPRS. GPRS full form is General Packet Radio Services, which works on mobile network with the help of IP in transmission, Internet Protocol base upar. GPRS is enhanced or existing of GSM system, Global System Mobile Communications infrastructure, and provide a connectionless packet data service with high speed. ઓકે, જીએસએમમાં કનેક્શનલેસ પોસિબલ નહોતું, જીપીઆરએસમાં કનેક્શનલેસ પોસિબલ છે. પેકેટ સ્વિચિંગથી પેકેટ ડેટા ટ્રાન્સમિશન છે, જ્યારે જીએસએમમાં સર્કિટ ડેટા ટ્રાન્સમિશન હતું. ઓકે, એટલે એ વસ્તુ, એટલે સર્કિટ ડેટા કરતાં પેકેટનું ટ્રાન્સમિશન જલ્દી થાય, ફાસ્ટ થાય, એટલે જીપીઆરએસમાં તમને સ્પીડ વધારે મળે. 2Gથી 3G જે આપણને મળે છે ઇન્ટરનેટ, એ બધી વસ્તુ જીપીઆરએસ થ્રુ મળે છે. GPRS is based on Internet Protocol and enable user to utilize the wide range of applications, email, internet and intranet resources for instant. GPRSથી તમને ઘણી બધી એપ્લિકેશન્સ ઇન્ટરનેટની તમે યુઝ કરી શકીએ છીએ. GPRS gives throughput rate of GPRS gives throughput rate of up to 40 kilobits per second, એટલે કે તમને સ્પીડ એટલી મળે છે. યુઝર્સ હેવ સિમિલર એક્સેસ સ્પીડ ટુ ડાયલ-અપ મોડેમ. ડાયલ-અપ મોડેમમાં જે તમને સ્પીડ મળે એટલી સ્પીડ જીપીઆરએસમાં મળે છે. એટલે 2Gમાં આપણને સ્પીડ ઓછી મળતી હતી, એના કરતાં 3Gમાં વધારે મળે. 3Gથી હવે 5G સુધી પહોંચી ગયા, તો ડે બાય ડે એની સ્પીડ જીપીઆરએસ છે વધારતું જાય છે ને ટેકનોલોજી એડવાન્સ કરતાં. બટ વિથ ધ કન્વિનિયન્સ ઓફ ધ બિંગ એબલ ટુ કનેક્ટ ફ્રોમ એનીવેર, અને ગમે ત્યાંથી તમે એને કનેક્ટ કરી શકો છો. જ્યારે ડાયલ-અપમાં તમે ગમે ત્યાંથી કનેક્ટ નહોતા કરી શકતા. જીએસએમમાં પણ તમારે કેબલ કનેક્શન જોઈતું હતું, જ્યારે જીપીઆરએસમાં તમારું મુવમેન્ટ ગમે ત્યાં હોય તો પણ તમે ત્યાં કનેક્શન્સ છે એ ઇન્ટરનેટનું કરી શકો છો. GPRS is classed as being a packet-switched network whereby radio resources are used only when users are actually sending or receiving data. જ્યારે કોઈ પણ એ પેકેટ સ્વિચિંગ નેટવર્કમાં એ જીપીઆરએસ છે આખો ડેટા મોકલે છે. રેડિયો રિસોર્સિસ કેન બી કોન્કરન્ટલી શેર્ડ બિટવીન સેવરલ યુઝર્સ એન્ડ અવેલેબલ ફોર ફિક્સ અમાઉન્ટ ઓફ ટાઈમ. જીએસએમમાં રેડિયો રિસીવર્સ હતા, રેડિયો રિસોર્સિસ હતા કે જે ફિક્સ ટાઈમમાં જ તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકતા હતા. જ્યારે અહીંયા રેડિયો રિસોર્સિસમાં લાર્જ નંબર ઓફ જીપીએસ યુઝર્સ, એફિશિયન્ટ યુઝ ઓફ સ્કેર રેડિયો રિસોર્સિસ મીન્સ દેટ લાર્જ નંબર ઓફ જીપીઆરએસ યુઝર્સ કેન પોટેન્શિયલી શેર ધ સેમ બેન્ડવિથ વિથ ધ સેવરલ ફ્રોમ અ સિંગલ સેલ. તમે તમારું હોટસ્પોટ ચાલુ કરીને બીજાને પણ ઇન્ટરનેટ આપી શકો છો, રાઈટ. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ જીપીએસ કેરેક્ટરિસ્ટિક્સ, અને એ સિંગલ સેલમાંથી તમે 2-3 જણને સાથે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરી શકો છો અને એક જ સરખી સ્પીડથી આપી શકો છો. અને ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ
કેપેસિટી ઓફ ડિવાઇસ, મોબાઈલ ડિવાઇસની કેપેસિટી ઉપર ડિપેન્ડ છે. ધ એકચ્યુઅલ નંબર ઓફ યુઝર્સ supported depends on the applications being used and how much data is being transferred. અને એમાં કેટલો ડેટા છે અને કેટલો ડેટા યુઝ થાય છે અને કેટલો ડેટા ટ્રાન્સફર થાય છે એના ઉપર એની સ્પીડ ડિપેન્ડ કરે છે. Now, the term always on, always connected is often used when people are using GPRS. GPRSની આ એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે ઓલવેઝ ઓન અને કનેક્ટેડ જ રહે છે. એક વખત તમે લોગિન થઈ ગયા એટલે તમારું નેટ કનેક્ટેડ જ રહે છે, રાઈટ. એ તમે તમારા મોબાઈલમાં અત્યારે જોઈ શકો છો કે તમારું નેટ કનેક્ટેડ જ હોય છે. તમે ગમે ત્યારે હો, નેટ કનેક્શન હોય જ છે. This means once user have logged on that they can remain connected to the data network for working day, whole day એ connected જ રહે છે. It should be noted that unlike GSM circuit switch data working where the cost of the data call is related to the time spent connected to the network, this is not an issue with GPRS. GSMમાં શું હતું સર્કિટ સ્વિચિંગમાં કે તમે કનેક્ટેડ જ્યાં સુધી નેટ છે તો એ તમારું નેટ વપરાય છે. જ્યારે જીપીઆરએસમાં એવું નથી. તમે જીપીઆરએસમાં તમે ડેટા સેન્ડ કે રિસીવ કરો છો ત્યારે જ એ નેટ વપરાય છે, તમારું નેટ છે યુઝ થાય છે અને એનો કોસ્ટ લાગે છે. જ્યારે કનેક્ટેડ કન્ટિન્યુઅસ રહ્યો છો તો એનો કોસ્ટ નથી લાગતો. જ્યારે જીએસએમમાં કનેક્ટેડ જેટલી વાર રહ્યો છો એટલી વાર કોસ્ટ લાગે છે. એટલે જીપીઆરએસ જે છે એ વધારે લોકો યુઝ કરવા માંડ્યા છે અને એમાં સ્પીડ પણ વધારે મળી છે. ધીસ ઇઝ નોટ એન ઇસ્યુ વિથ જીપીઆરએસ એઝ ધ કોસ્ટ ઓફ જીપીઆરએસ ડેટા સેશન ઇઝ ડિપેન્ડ ઓન ધ અમાઉન્ટ ઓફ ડેટા સેન્ડ એન્ડ રિસીવ, નોટ ધ ટાઈમ સ્પેન કનેક્ટેડ ટુ ધ નેટવર્ક. કેટલી વખત નેટવર્ક ચાલુ રહ્યો છે એના ઉપર તમને કોસ્ટ નથી લાગતું. તમે ડેટા અપલોડ કે ડાઉનલોડ કરો છો એના ઉપર કોસ્ટ લાગે છે. જ્યારે જીએસએમમાં કન્ટિન્યુઅસ ડેટા કનેક્ટેડ કેટલી વાર રહ્યો છો એના ઉપર પછી તમે અપલોડ ના કરો કે ડાઉનલોડ ન કરો તો પણ તમને કોસ્ટ લાગે છે. Now, GPS services. GPS extends the GSM packet circuit switches data capabilities and make the following services possibilities. First one, SMS messaging and broadcasting. GPRS થી તમે એકી સાથે બ્રોડકાસ્ટ કરી શકો છો. તમે ઘણો છો બ્રોડકાસ્ટ મેસેજ તમે યુઝ કરો છો, રાઈટ. SMS કરી શકો છો અને એકી સાથે 30 બ્રોડકાસ્ટ થઈ શકે છે. ઓલવેઝ ઓન ઇન્ટરનેટ એક્સેસ, મલ્ટીમીડિયા એક્સેસિંગ સર્વિસીસ, વિડીયો પણ તમે એક્સેસ કરી શકો છો. ઇન્ટરનેટ એપ્લિકેશન ફોર સ્માર્ટ ડિવાઇસીસ થ્રુ વાયરલેસ એપ્લિકેશન્સ. સ્માર્ટ ડિવાઇસીસ, મોબાઈલ ફોન બધા સ્માર્ટફોન જ છે એટલે વાયરલેસ કમ્યુનિકેશન થઈ શકે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ઇન્ટરનેટ વર્કિંગ વિથ ધ ઇન્ટરનેટ સાથે એકસાથે તમે કમ્યુનિકેટ કરી શકો. અને ગ્રુપ કોલ્સ, એક 1-to-1 કમ્યુનિકેશન અને ગ્રુપ કોલ તમે કરી શકો છો, કોન્ફરન્સ કોલ કરી શકો છો. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ જીપીઆરએસ સર્વિસીસ. એન્ડ so this one is the whole about GPS and GPRS. Okay, so thank you very much. Till the next session.